એલોન મસ્કે તેના બાળકનું નામ એક ઇન્ડિયન સાયન્ટિસ્ટના નામ પર રાખ્યું અને આખું ઇન્ટરનેટે સર્ચ કરવા પર લાગી ગયું કે આ ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે કોણ. એનું નામ છે મિસ્ટર એસ ચંદ્રશેખર. આ એસ ચંદ્રશેખર એટલે ડોક્ટર સીવી રામનના પત્ની. 19 વર્ષની ઉંમરે જ્યારે યુકેની અંદર ફર્ધર સ્ટડી માટે જાય છે, એ સમય દરમિયાન 18 દિવસ સફર કરે છે બોટમાં. આ બોટમાં સફર કરતી વખતે આકાશની અંદર નજર જાય છે અને એના મનમાં એક સવાલ થાય છે કે તારા એટલે કે સ્ટાર જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું શું થાય છે. અને એમાંથી જન્મ થાય છે સાયન્સનો અને એમાંથી શરૂઆત થાય છે બ્લેક હોલ માટેની પહેલી થિયરી. ચંદ્રશેખર એના જીવનમાં એવું કહે છે કે મેથ્સ ક્યારેય ખોટું હોતું નથી. એમના જીવનની અંદર, એમના રિસર્ચની અંદર એમને ઘણી બધી સ્ટ્રગલ રહે છે. ઇંગ્લેન્ડથી અંતે અમેરિકા જાય છે, યુનિવર્સિટીમાં ભણાવે છે, ખૂબ મહેનત કરે છે. એવા વ્યક્તિઓને તૈયાર કરે છે જે આજના સમયના કહેવાતા સાયન્સ અને નોબેલ લોરેટ્સ છે. 1983માં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો કે જેની અંદર એમણે એ સાબિત કર્યું કે રોટેટિંગ કરતા બ્લેક હોલ્સ પણ સ્થાયી હોય છે, એટલે કે સ્ટેબલ હોય. 1995માં એમનું દેહાંત થયું. નાસાએ એમની એક્સરે ઓબ્ઝર્વેટરી સેટેલાઇટનું નામ ચંદ્રશેખર પર આપેલું છે. મિત્રો, આપણા મનમાં પણ આવા ઘણા સવાલો ઊભા થતા હોય છે. આ સવાલોમાં જ સાયન્સ છુપાયેલું છે. એટલે તમારા સવાલોને અવગણો નહીં, સવાલ કરો, એના ઉપર વિચારો અને આગળ વધો. દેટ્સ અવર સાયન્ટિસ્ટ ડુ. આપણે આ વિડીયો થકી એસ ચંદ્રશેખરને શ્રદ્ધાંજલિ આપીએ, જેનો આંકડો આજે પણ છે, જેને આપણે બોલીએ છીએ ચંદ્રશેખર લિમિટ. આ ચંદ્રશેખર લિમિટ શું છે, સાયન્સના બાળકોને જરૂરથી ખબર હશે.